સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ માન દરવાજા રેલ રાહત કોલોની વિસ્તારમાં અસામરિક તત્વોએ સોસાયટીમાં ઘૂસી જઈ લોકોને મારમારી વાહનોમાં વ્યાપક તોડફોડ કરી હતી। તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં સ્થાનિકોમાં ડરનો સાથે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થવા પામ્યા છે। સુરતમાં સામી ચૂંટણી સમયે જ ગુનેગારો આતંક મચાવી રહ્યા હોય જેને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સીધી તરાપ લાગી રહી છે। એક તરફ પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે તો બીજી તરફ ગુનેગારો આતંક મચાવી રહ્યા છે। સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા રેલ રાહત કોલોનીમાં 15થી વધુ અસામરિક તત્વોએ મચાવેલ આતંકને લઈને સ્થાનિકોમાં રીસ અને ડર સાથે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થયા છે। આ માન દરવાજા રેલ રાહત કોલોનીમાં સામરિક તત્વોએ ચપ્પુ અને તલવાર જેવા હથિયારો સાથે ઘૂસી ત્યાં હાજર લોકોને માર માર્યા બાદ વાહનોમાં વ્યાપક તોડફોડ કરી ડરનો માહોલ ઊભો કર્યો હતો। તો અસામરિક તત્વોનો આતંક જોઈ સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થવા પામ્યો છે, જ્યારે ગુનેગારોનો આતંક સીસીટીવીમાં પણ કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। બનાવની જાણ થતાં પોલીસ સ્થળે દોડી જઈ સીસીટીવી કેમેરાના ડીવીઆર લઈ જઈ તપાસ હાથ ધરી છે। જોકે સ્થાનિકોમાં પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થયા હતા અને સ્થાનિકોએ કહ્યું હતું કે પોલીસ આવા અસામરિક તત્વોને પકડો, તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે। તો હાલ પોલીસે ગુનેગારોને ઝડપી પડવા ચક્રો ગતિમાન કર્યાનું સામે આવ્યું છે।